જમવાનું ઓછી નથી બનાવી. ના મમ્મી જી આજ સવારનું ખબર નહીં મજા જેવું નથી લાગતું એટલે આજ રસોઈ નથી બનાવી. હું ફક્ત 2 રોટલી ખાઉં છું તોય તું ટાઈમે નથી બનાવી શકતી. કાંઈ નહીં, જવા દે. હું બહાર જાઉં છું, બહાર જઈને જમી લઈશ. મમ્મી 2 મિનિટ ઉભા રહ્યો. 2 મિનિટમાં તું રોટલી બનાવી નાખીશ. ના ના હું તૈયાર થઈ જાઉં. મને સવારનું કાંઈ નથી ખાધું, બહુ ભૂખ લાગી છે એટલે 2 મિનિટ. હેલો સર, તમે શેમાં જોબ કરો છો? હું અત્યારે આઈટી કંપનીમાં છું. પહેલા હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોબ કરતો હતો. તો પછી તમે ત્યાંથી જોબ કેમ મૂકી દીધી? એમાં સવારે બહુ વહેલું 4-5 વાગે જાગવું પડતું એટલે મેં નોકરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સવારે વહેલું 4-5 વાગે જાગવું પડતું હતું તમારે? અપડાઉન કરતા હતા? ના ના, એમાં એવું થાય સવારમાં 4-4, 5-5 વાગે બધાને ઘર છાપા દેવા જવું પડે ને. હેલો, તમે જમ્યા? તમે નહીં જમ્યા હો તો હું નહીં જમું હો. મારા કસમ, તમે જમ્યા? જમી લેશ? હા, તું પણ જમી લેજો. મૂકીનો નથી આપતો. આટલા બધા કપડાં કઈ એક સાથે લઈ આવાય? તમે કેટલા બધા મોકલ્યા? હું કઈ આટલા બધા કપડાં પહેરવાની છું? અરે આ તો હા ઓછા કપડાં છે. આ 1 મહિનો પહેર, તને જે ગમે એમાંથી ગોતી ગોતીને 1 મહિનો પહેર. બીજા આવતા મહિને બીજા નવા કપડાં આવશે. બહુ મને છે ને શરદી થઈ ગઈ છે, બહુ જ. શરદીના કારણે માથું બહુ દુખે છે. ના ના, દેખાડવાના જેવું હાલ છે એવું તો બધું ચાલ્યા કરે. ના ના હો, એમ નો ચાલે. માથું ન મારવાનું હોય. હા, શરદી થઈ છે ને તો દવા લઈ આવજે, નતર હું આપી જાઉં દવા આવીને અત્યારે. હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે મને પ્રોમિસ આપો કે તમે આખી જિંદગીમાં જોડે રહેશો. તારે આવી બધી વાત કરવી હોય ને તો ફોન મૂકી દેશો. હા, મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે જમવાનું છે? તારે નથી જમવાનું? ના, મને ઈચ્છા નથી જમવાની. તો મારું જમવાનું બનાવજે. તારે ન જમવું તો ભૂખી રહેજે તમ તારે. હા, 6 મહિનાથી એકના એક કપડાં પહેરું છું. તને કે બહાર ઘરમાં પહેરવાના તો એક જ કપડા હોય ને, કે 10-10 જોડી કપડા ન હોય કઈ ને ઘરમાં પહેરવાના. એક કપડા પહેર્યું છું. મને શરદી થઈ ગઈ છે, દવા લેતા આવજો. મને માથું બહુ દુખે છે. શરદી થઈ હોય ને 4 દીમાં મટી જાય ને. શરદીમાં માણા મરી ન જાય કઈ ગયા. 4 દી હોય થાય એટલે મટી જાય ને હાથે હાથે શરદી. માં દવા ન લેવાની હોય કઈ ને. પછી તમે તમારી જિંદગી બગાડી. મેં નહીં, તે બગાડી મારી જિંદગી. અહીંયા ભલે મળી, બાકી ઉપર ભેગી ન થતી મને. મારી તો જિંદગી ઓલી કરી નાખી ખરાબ. હા, ઓલી કરી નાખી.